यत्पादाम्बुजरेण स्वीयानां तानि चार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहो जन्तु सर्वदुःखातिगो भवेत् अहं सर्वदा वन्दे श्रीमद्गजवन्दनं। अत्र विराजमान श्रीमद् प्रभु जे नामात्मक स्वरूप श्री नाम रत्नाक्षर स्तोत्रना पुस्तक जी ने कायिक वाचिक मानसिक प्रणाम करी आदरणीय शास्त्री जी महोदय हमारा अंग रूप एवं सेवाभावी आयोजक वैष्णव समितिना सभ्यों मंडळना वैष्णवों सर्वे महिला मंडल तथा सर्वे उपस्थित भाग्यवान एवं वैष्णव भाइयों तथा बहनों, आयोजन કરવામાં આવ્યું છે તો અને એ આયોજનમાં ભગવત કૃપાથી મને જ્યારે વાણી પવિત્ર કરવાનો લાભ મળ્યો છે તો અન્યત્ર તો બીજી જગ્યાએ તો ભગવત કૃપાથી બોલવાનું સામર્થ્ય આવી જાય છે, ગાડી નીકળી જાય છે, જેમ તેમ વાંધો નથી આવતો, પણ જ્યાં સાક્ષાત વાઘપતિ વિરાજમાન છે જે મંદિરમાં અને સાંભળે છે એવી પરિસ્થિતિમાં તો પછી માગસર મહિનો હોય કે કોષ મહિનો હોય પરસેવા છૂટવાના છે। પછી અંજન બાબા હોય કે કોઈ પણ હોય એ વાત પાકી છે। તો અને બીજી વસ્તુ કે કોરોના પછી મને તો જો કે હું તો કઈ વેક્સિનનો વિરોધી નથી, પહેલા કહી દઉં 100% વેક્સિન થવું જ જોઈએ, પણ મને થોડીક વેક્સિન ઊંધી પડી હોય એવું લાગે છે। મગજની શક્તિ થોડી નબળી પડી ગઈ। પહેલા જે પાવર હતો કોરોના પહેલા જોરદાર પાવર હતો, તો પછી એ થોડીક બોલવામાં વિચારીને બોલવું પડે, મગજ ચાલતું નથી। પરંતુ બધી ભગવત લીલા છે, આ બધું કઈ તમે એમ જાણો કે સારું સારું પ્રભુ કરે એવું નથી। સર્વેશ્વરસ્ત સર્વાત્મા નિજેચ્છાતર કરીષ્યતિ, તો એનો ઉપાય શું છે? જો વાણી નથી ચાલતી તો શરૂઆતમાં પ્રારંભમાં એનો ઉપાય શું છે? તો કીધું કે ભાઈ સર્વાત્મના શરણાગતો પ્રભુરેવ સંપાદયિષ્યતિ। શ્રી ગુસાઈજીના જ વચન છે, સર્વાત્મના શરણાગતો પ્રભુરેવ સંપાદયિષ્યતિ, કે સર્વાત્મના શરણાગતિ કરી, બધી રીતે તમે સાષ્ટાંગ દંડવત કરીને શરણાગતિ કરી દો પ્રભુને, પછી જ પ્રભુ સામર્થ્ય આપશે। ત્યાં સુધી પ્રભુ જોવે છે, તારી વાટ જોવે છે કે આ શરણાગતિ કરે છે કે નહીં। તો નાસ્તિ વાંગ નૈવ દિવ્યસ્ય કોહમ દિવ્ય પદાર્થવિ यावानहं समर्थोऽस्मि प्रपद्येव भवत् प्रभु।
આ શાસ્ત્રીજી મેં જ શરણાગતિ કરી છે, મારો જ શ્લોક છે. ભગવત કૃપાથી 1 વર્ષ પહેલા, કોઈને યાદ હોય કે ન હોય, શ્રી ગુસાઈજીના ઉત્સવમાં મેં પુસ્તકનું વિમોચન કરાવ્યું છે. એમાં મેં આ શ્લોક લખ્યો. મહા મુશ્કેલી 1 મહિને જઈને તો લખાણો છે. બાકી મારી તેવડ નથી શ્લોક લખવાની, ભગવત કૃપાથી થાય બધું. તો નાસ્તિ વાંગ નૈવ ધૈર્યસ્ય, જ્યાં વાણીનો ઉદય થતો નથી, જ્યાં બુદ્ધિનો ઉદય થતો નથી, નાસ્તિ વાંગ નૈવ ધૈર્યસ્ય, વાણીએ પ્રવર્તમાન નથી થતી અને બુદ્ધિ પણ દોડતી નથી. કોહમ દિવ્ય પદાર્થ, અને એમાં પણ જો શ્રી આચાર્યજીના અને ગુસાઈજીના જે દિવ્ય વાણીનો અર્થ કરવાનો પ્રસંગ આવી જાય છે, તો હું વિચારો એમાં શું અર્થ કરીશ? યાવાન અહમ સમર્થોસ્મિ પ્રપત્યૈવ ભવત પ્રભુ. પરંતુ જે કાંઈ પણ જેટલા ટકા પણ સામર્થ્ય છે અથવા તો આવશે સામર્થ્ય, એ હે પ્રભુ પ્રપત્યૈવ ભવત પ્રભુ, આપની શરણાગતિ થકી જ એ સામર્થ્ય મળશે, મારા પુરુષાર્થથી નહીં. તો અને એમાં પાછું ભગવત કૃપાથી બ્રાહ્મણનો દેહ, એનો મને ગર્વ છે. શું કામે? ગર્ગ સંહિતા એમાં છેલ્લે જ્યારે દ્વારકાનું વિપ્લાવન થયું 7 દિવસમાં, ત્યારે ભગવાને આજ્ઞા કરીને કે 7 દિવસ પછી દ્વારકા સમુદ્રમાં જશે. તો ત્યારે છેલ્લે એ જે ઉપદેશ છે એમાં બહુ સુંદર એક આજ્ઞા થઈ છે. એ આપણા હિન્દુ ધર્મ માટે ગર્વની વાત છે કે અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણો મામકી તનુ. કલિયુગના જીવને એટલું જ યાદ રાખવાનું કે ભણેલો હોય અથવા તો ન ભણેલો હોય બ્રાહ્મણો મામકી તનુ, ભલે ભણેલો હોય તો પણ અને ન ભણેલો હોય તો પણ એ બ્રાહ્મણના મુખમાં મંત્ર રૂપે હું સદાય બિરાજમાન છું. આ ગર્વની વાત છે. તો એટલી ભગવત કૃપાથી મને એટલું ગર્વ ધૈર્ય જે છે કે પ્રભુ સામર્થ્ય આપશે. અને આપણો જે વિષય શ્રી ગુસાઈજીનું ગુણગાન, તો એમાં મારી દ્રષ્ટિએ સર્વપ્રથમ તો વિષય સ્થાપન એ રીતનું થવું જોઈએ. હું એવો પ્રયત્ન કરીશ મારી બુદ્ધિ અનુસાર કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી, ત્યાં બંને સ્વરૂપમાં સ્વરૂપ ભેદ નથી, પરંતુ લીલા ભેદ છે. આપણે સ્વરૂપ ભેદ માનીએ તો એ ખોટું છે, લીલા ભેદ માનવી જોઈએ. આ વાતનું સ્થાપન કરવાનો હું પ્રયત્ન કરીશ. એનું કારણ શું છે કે અજ્ઞાની વૈષ્ણવો જે છે, હા જો કે આપણા સમયમાં તો છે જ. હું તો દીક્ષિતજીના પ્રવચન સાંભળું છું, મુંબઈવાળા દીક્ષિતજી મહારાજના 50-60 વર્ષ પહેલાના પ્રવચન. એ સમયે પણ આવા અજ્ઞાની વૈષ્ણવો હતા, એની શરૂઆત થઈ ગઈ હતી. તો એવા અજ્ઞાની વૈષ્ણવો ઓછું જ્ઞાન મેળવી અને
જો એવી શંકા ઉઠાવે કે મહાપ્રભુજી અને ગુસાઈજીના સ્વરૂપમાં ભેદ છે, મહાપ્રભુજીએ જે સુબોધનીજી, ષોડશ ગ્રંથ વગેરે ગ્રંથોમાં જે પુષ્ટિ માર્ગ બતાવ્યો છે, પ્રગટ કર્યો છે, એનાથી અને શ્રી ગુસાઈજીએ જે પુષ્ટિ માર્ગ પ્રકાશિત કર્યો છે એ પુષ્ટિ માર્ગમાં ફેર છે. એટલે શ્રી મહાપ્રભુજીનો પુષ્ટિ માર્ગ છે એ તો શ્રી આચાર્યજીના વખતે જ હતો, એના પછી એ પ્રચારિત ન થયો, અને હમણાં જે ચાલે છે એ શ્રી ગુસાઈજીનો પ્રકાશિત કરેલો પુષ્ટિ માર્ગ છે એવું અજ્ઞાની વૈષ્ણવો શંકા કરે. એવું સમજવા એનું કારણ એ શું આપે છે કે શ્રી આચાર્યજીના આસુર વ્યામોહ લીલા કર્યા પછી શ્રી આચાર્યજીના ગ્રંથોને શ્રી ગુસાઈજીએ દામોદરદાસ હરસાણીજી પાસેથી પ્રાપ્ત કર્યા, અને એ દામોદરદાસ હરસાણીજીની જે માનસિકતા હતી એ ગ્રંથો સાથે શ્રી ગુસાઈજીને પ્રાપ્ત થઈ. એટલે શ્રી ગુસાઈજી અને શ્રી દામોદરદાસ હરસાણીજીની જે માનસિકતાનો જે પુષ્ટિ માર્ગ છે એ પુષ્ટિ માર્ગ હમણાં સુધી ચાલ્યો આવે, મહાપ્રભુજી વાળો નહીં. એવી શંકા અજ્ઞાની વૈષ્ણવે કરે. તો એનો શું ઉત્તર છે કે ના, એવું નથી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીમાં સ્વરૂપ ભેદ કે મતભેદ સંભવ જ નથી. સાવ લોક સામાન્ય પ્રકૃતિ પણ એ કહે છે, લોક સામાન્ય પ્રકૃતિઓ કે પુત્રની કીર્તિ વધે એમાં પિતાને દુઃખ થોડી થવાનું છે. પુત્રની આજે કીર્તિ વધે તેમાં શું પિતા દુઃખી થશે? અને એ પણ ક્યાં પુત્ર અને ક્યાં પિતાની વાત છે એ વિચારો. લૌકિક પુત્ર કે લૌકિક પિતા નહીં, ક્યાં પુત્રની વાત છે ખબર છે? વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, હું નંદન તમે ઈ પુત્રની વાત. સ્વયં ભગવાન જેમના પુત્ર રૂપે પ્રગટ થયા છે, અને એ પુત્રની કીર્તિ જો જગતમાં વધે છે તો મહાપ્રભુજીને થોડી કષ્ટ થવાનું છે, અસંભવ વસ્તુ છે. તો શ્રી ગુસાઈજીની શરણાગતિ આપણે કરીએ એનો મતલબ એ કોઈ માને કે ભાઈ મહાપ્રભુજીની શરણાગતિ આપણે ન કરી અને આ મહાપ્રભુજીથી આપણે દૂર થઈ ગયા, એ ખોટું છે. એને એવું સંભવ જ નથી. મહાપ્રભુજી પ્રસન્ન થશે એમાં કે આપણે શ્રી ગુસાઈજીની ભક્તિ કરીએ. અને એનું બીજું પ્રમાણ તદુત્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. હવે ગુજરાતીમાં વધારે સમજમાં આવે તો આપણે સર્વોત્તમજીનું જે ધોળ છે એમાં તમે જોઈ લો, પ્રશંસા કરી શકે કોણ કરીને સ્વમુખે કરતા વખાણ કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. એમાં શું કીધું છે કે શ્રી આચાર્યજી ના જે ગુણ છે, અલૌકિક ગુણ, અપ્રાકૃત જે ગુણ છે એને જીવ વર્ણન થોડી કરી શકવાના. જીવને મગજમાં જ નહીં ઉતરે, જીવની કેપેસિટી જ નથી કે શ્રી આચાર્યજીના વખાણ કરી શકે, ગુણગાન કરી શકે. તો પોતે જ શ્રી આચાર્યજી સ્વયં શ્રી ગુસાઈજી રૂપે પ્રગટ થઈ
સ્વમુખે શ્રીમુખે કરતા વખાણ કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. સર્વોત્તમજીના જે 108 નામ છે, શ્રી આચાર્યજીએ શ્રી ગુસાઈજી રૂપે પ્રગટ થઈને પોતે જ પોતાના વખાણ કર્યા. અને સંસ્કૃતમાં જોવો તો તદુત્તમ અપી દુર્બોધમ. હવે અહીંયા જો તમને એમ શંકા થાય, અને ઈ શાસ્ત્રીજી સાચી જ વાત છે, તદુત્તમ અપી દુર્બોધમના લીધે જ અગિયારી વૈષ્ણવને આવી શંકા થાય છે. મહાપ્રભુજીની વાણી જે છે, સમજો વાતને, નિર્ગુણ વાણી છે. નિર્ગુણ વાણી કોને કહેવાય? વેદ કોઈને સમજાય છે? વેદના મંત્ર કોઈને નહીં સમજાય. વેદના અટપટા મંત્ર. તો એના માટે શું જોઈએ છે? જરૂરી શું છે કે 100% પાપનો નાશ થાય અને અંતઃકરણ નિર્મળ થાય, પછી ગુરુની શરણાગતિ થાય, પછી વેદના મંત્ર સમજાય. જ્યાં સુધી પાપ ભરેલા છે ત્યાં સુધી વેદ મંત્ર નહીં સમજાય. નાયમાત્મા પ્રવચન એને લખ્યો. હવે તસ્યેષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. હવે વિવૃણુતે એટલે તો અઘરી વસ્તુ છે. ગાયત્રી મંત્ર બહુ અઘરો છે. ગાયત્રી ભાષ્ય શ્રી આચાર્યજીએ કૃપા કરીને લખ્યું 20-25 પાનાનું એક ગાયત્રી મંત્ર ઉપર. ત્યારે જઈને તો ગાયત્રી મંત્રનો અર્થ ખુલ્યો. તો એના માટે પાપ નાશ થવો પહેલા જરૂરી, કારણ કે એ નિર્ગુણ વાણી છે. એવી જ રીતે શ્રી આચાર્યજીની વાણી જે છે એ નિર્ગુણ વાણી છે. જ્યાં સુધી આપણો પાપ નાશ નહીં થાય ત્યાં સુધી આપણને કેમ સમજાય? તો જે પાપ નાશ થયેલા જે વૈષ્ણવો છે, જીવો છે, શુદ્ધ નિર્મલ અંતઃકરણ વાળા જે જીવો છે, એ લોકોને સરળતાથી સમજાઈ જાય એવી વાણી શ્રી આચાર્યજીની છે. હવે કારણ કે એવા જીવ તો કોઈ છે નહીં, એટલે તદુત્તમ અપી દુર્બોધમ. શ્રી વલ્લભાચાર્ય ચરણોત્તમ અપી દુર્બોધમ. મહાપ્રભુજીનું કહેલું પણ દુર્બોધ થઈ ગયું છે. મહાપ્રભુજીના વચનામૃત નિર્ગુણ છે એટલે દુર્બોધ થઈ ગયા, સમજમાં સરળતાથી નથી આવતા. હવે આપણે લોકો પાપથી ભરેલા છીએ, તો શ્રી આચાર્યજીએ જ વિચાર કરી, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રગટ કરી અને આજ્ઞા કરી કે સગુણ જીવોનો ઉદ્ધાર કરો. આપ લોકોને ષટરેતુની વાર્તા ખ્યાલ છે? ક્યારે વાંચી છે? ષટરેતુની વાર્તા શ્રી ગોકુલનાથજીએ લખી. એમાં આ વસ્તુ આવે છે કે શ્રી આચાર્યજીના સેવક થવા માટે ઘણા જીવો આવ્યા, ઘણા જીવો શરણમાં આવ્યા આચાર્યજી. અને આશ્ચર્યની વાત કે જે આચાર્યજીએ ના પાડી કે નહીં, હમણાં રોકાઓ, તમને શ્રી ગુસાઈજી શરણ લેશે, અમે નહીં. એનું શું કારણ? એનું આ કારણ કે શ્રી ગુસાઈજી સગુણ જીવોનો ઉદ્ધાર કરશે ત્યારે તમે એમના સેવક થાજો, અમે નિર્ગુણ જીવોનો ઉદ્ધાર કર્યો. તો શ્રી ગુસાઈજી આ શ્રી મહાપ્રભુજી કરતા પણ અધિક દયાળુ છે એ વાત અહીંયા સિદ્ધ થાય છે. સ્વરૂપ ભેદ નથી. પાપથી ભરેલા જીવને પણ જેમની વાણી, જેમના વચનામૃત સરળતાથી સમજમાં આવી જાય છે,
એવું સ્વરૂપ શ્રી ગુસાઈજી, બાકી સ્વરૂપ ભેદ નથી. દામોદરદાસ સરસાણીજીનો પ્રસંગ છે કે એમણે ભગવદ ઈચ્છાથી જ એમને સ્વરૂપ ભેદ થયો. ગુસાઈજીની ગાદી ઉપર, અડધી ગાદી ઉપર દામોદરદાસજી બિરાજતા, ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી કે તમે ગુસાઈજીને શું જાણો છો? તો કે આપના પુત્ર. નહીં, મારું જ સ્વરૂપ જાણો, મારા પુત્ર તરીકે નહીં. એ દિવસથી દામોદરદાસજી શ્રી ગુસાઈજીની અડધી ગાદી ઉપર બિરાજવાને બદલે નીચે બિરાજવા લાગ્યા. એ પણ વાર્તાજીનું પ્રમાણ છે કે સ્વરૂપ ભેદ નથી, લીલા ભેદ. આ તો પ્રમાણ થયું. પછી શ્રી ગુસાઈજીની વાણી તમે જોઈ લો. ભગવત કૃપાથી જો સમય નીકળી જાય તો ફટાફટ ભાગવું પડશે. તો મારો એવો પ્રયત્ન છે ભગવત કૃપાથી કે શ્રી ગુસાઈજીની વાણીનું થોડુંક આપ લોકો પણ રસપાન આ બહાને જ તો મળે હરીભાઈ, બાકી ક્યારે મળે? તમે કયો ક્યારે કરો છો તમે એ રસપાન? મને એ બતાવો, તારીખ બતાવો. તો આવા સમય છટકશો તો પછી ક્યારે હાથમાં આવશે? તો મારો એવો પ્રયત્ન રહેશે કે શ્રી ગુસાઈજીની વાણી આપ લોકોને શ્રવણ થાય. હવે કારણ કે મેં મારી પુસ્તકમાં નવરત્ન ગ્રંથને મુખ્ય આધાર તરીકે રાખ્યો છે, અને એમાં મેં શ્રી ગુસાઈજીની જે સંસ્કૃત ટીકા છે એનું અક્ષરશઃ ગુજરાતી કહ્યું છે. એક શબ્દ પણ મારો પોતાનો નહીં. અને જ્યાં મારો પોતાનો શબ્દ છે એ કાઉન્સમાં જશે, એ હું તમને ગેરંટી આપું. મેં અમુક મારા શબ્દો પણ લખ્યા છે પણ એ બધા જ કાઉન્સમાં છે. તો એ જે ગુસાઈજીની ટીકા છે નવરત્નની, આખા પુષ્ટિમાર્ગનો સાર છે. બ્રહ્મ સંબંધ લે ત્યારથી લઈને ભગવત પ્રાપ્તિ થાય ત્યાં સુધીનો આખો માર્ગ પુષ્ટિમાર્ગ શ્રી ગુસાઈજીની ટીકા. તો કારણ કે હવે જો તમે લોકોને સંસ્કૃતથી તો કોઈ લેવા દેવા નથી. હવે હું અગર શાસ્ત્રીજી પુસ્તકમાં સંસ્કૃત રાખત ને તો થાત શું, એનું ફળ મને શું મળે કે પાના વધારે થાત. પાના વધારે થાત તો રૂપિયા વધારે થાત. રૂપિયા વધારે થાત તો આમાંથી એકેય પુસ્તક લે એ ફળ મને મળે. સંસ્કૃત હોવાને કારણે દૂર ચડે, બધા દૂર ભાગે. એટલે લોકો ઉપયોગી બને એટલે મેં ગુજરાતી રાખ્યું છે. ભગવત કૃપાથી સંસ્કૃત મને જેટલું યાદ છે એટલું હું કરતો જાય, બાકી ગુજરાતી તો આપણી પાસે છે. તો નવરત્નની જે ટીકા છે એનું જે મંગલાચરણ છે, આજે મંગલાચરણ કંઈક કરી જ લેવું. ચિંતા સંતાન હંતારો યત્વાદા મુજરેણ વહ સ્વીયા નામ તાંગિજા જાગન પ્રણામી મોર્ધને. બોલો, આ જ મંગલાચરણ છે. નવરત્નની ટીકાનું મંગલાચરણ છે શ્રી ગુસાઈજી. પોતાના નિજ ભક્તોની ચિંતાને સંતાન સહિત ભણવા. ચિંતાના સંતાન કોને કહેવાય? ચિંતા સંતાન અને અલગ હંતારો. હંતારો એટલે ભણવા વાળા, પણ ચિંતા સંતાન એટલે ચિંતા પોતે, અને એના સંતાન એટલે એનું જે પરિણામ આવે છે દુઃખ. ઈ ચિંતા અને એનું પરિણામ બંનેને હળવા. જેમના ચરણ કમલના રજકણ છે તેવા નિજાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીને મુહુર્મુહુ વારંવાર પ્રણામ કરું. પોતાનું સર્વસ્વ ભગવાનને નિવેદન કરનારા ભક્તો જ ખરેખર ભગવત ભજનને યોગ્ય બને છે, અન્ય નહીં.
જો આપણે નિવેદન સર્વસ્વ નિવેદન ન કરીએ અને ભક્તિ કરીએ તો આપણે કાંઈક છુપાયું કહેવાય. સીધી ભાષામાં કહીએ પોતાની સંપત્તિથી લઈને કાંઈ પણ અગર જો સર્વસ્વ નિવેદન તમે નહીં કરો, બ્રહ્મ સંબંધ નહીં લ્યો, તો તમે પ્રભુથી કાંઈક છુપાયું છે, બાકી રાખ્યું છે, સમર્પિત કર્યા વગરનું બાકી રાખ્યું છે, તો તમે ભેદભાવ કર્યો કહેવાય જો છુપાયું છે. તો સર્વસ્વ ભગવાનને નિવેદન કરનારા ભક્તો જ ખરેખર ભગવત ભજનને યોગ્ય બને, અન્ય નહીં. અને સર્વસ્વ નિવેદન થયા પછી હવે બધું જો સમર્પણ, હવે શંકા તો કેવી થઈ સુંદર કે બધું જો તમે સમર્પણ કરી દો તો પછી પ્રભુનું ન કહેવાય, તો આપણે કેમ ભોગવી શકીએ? તો આપણે ન ભોગવીએ તો મરી જશું. એવી સુંદર શંકા. એક તરફથી સર્વસ્વ નિવેદન ફરજિયાત છે કરવું, અને કર્યા પછી કઈ ભોગવાય પ્રભુનું થઈ ગયું તો પછી જીવ શું કે? તો ત્યાં ગુસાઈજી આપણે કૃપા કરી અને વ્યવસ્થા કરી છે. દાને હિ ન સ્વ વિનિયોગો ન તો નિવેદને. ટીકાનું વાક્ય છે ગુસાઈજી ટીકાનું, કે દાન જો કરી દીધું હોય તો એનો પાછો ભોગ નથી થતો, પણ ખાલી બતાવ્યું હોય, સન્મુખ કરીને પ્રસાદી કરીને પછી તો ભોગવી શકાય, એમાં વાંધો નહીં. નિવેદિતા નામ અર્થાનામ, આ બધા ગુસાઈજીના જ વાક્ય છે. નિવેદિતા નામ અર્થાનામ ભગવત ભોગાર્થમ વિનિયોગે જાતે તદ્દત્ત પ્રસાદત્વેન સ્વકો ભોગ કૃત્ય ઉચિત ધરા દાસ ધર્મત્વા. કે નિવેદન કરેલા જે બધા તત્વો છે, સંપત્તિ, ઘર-બાર બધું, એનો ભગવત ભોગાર્થ વિનિયોગે જાતે. એકવાર તમે પ્રસાદી કરાવી દો પછી તદ્દત્ત પ્રસાદત્વેન, અને ઈ પ્રસાદ પાછો તમે લ્યો તો સ્વકો ભોગ કરતી ઉચિત ધરા, તો તમે જે ભોગ કર્યો છે એ ખોટો ન કહેવાય. દાસ ધર્મત્વા, કારણ કે દાસ છે તો જ જીવ છે, બાકી જીવ છે નહીં. હવે ઈ જે છે વસ્તુ, એનું પ્રમાણ શ્રી ગુસાઈજી આ પ્રમાણ પણ આપે છે. કારણ કે આપણે લોકો, આપણા માટે તો શ્રી ગુસાઈજી પરમ પ્રમાણ છે, સર્વશ્રેષ્ઠ પ્રમાણ છે. પણ અન્ય જે ભક્તિમાં, પુષ્ટિ ભક્તિ માર્ગ સિવાયના જે જીવો છે એના માટે કંઈક પ્રમાણ દેવું પડશે ને. એ તો ખાલી ભાગવતને માને છે, ગીતાજીને માને છે, તો ભાગવતનું પણ શ્રી ગુસાઈજી આ કૃપા કરીને વચન આપે છે કે ત્વયોપભોક્ત સ્રગંધ વાસોલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયામ જય. ઉદ્ધવજી પોતે એકાદશી સ્કંદમાં પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, આપ પધારી જાશો તો પછી અમે કેવી રીતે જીવશું? ત્વયોપભોક્ત સ્રગંધ, અમે આપની ભોગવેલી માલા, આપની ભોગવેલી સુગંધ, વાસોલંકાર ચર્ચિતા, આપના ભોગવેલા વસ્ત્ર અલંકાર, અને ઉચ્છિષ્ટ ભોજીનો દાસા, આપનું ભોજન કરેલું જે પ્રસાદ છે એને જ તો ખાવાવાળા છીએ, દાસ છીએ. તવ માયામ જય મહિને, એનાથી જ આપની જે આ કઠિન માયા છે ચારે તરફ, એને અમે જીતીએ છીએ. તો જ્યારે ઉદ્ધવજી આ દાસ ધર્મ પાળતા હતા તો પછી આપણે પાડવામાં શું ખોટું છે? તો બ્રહ્મ સંબંધ થઈ જાય પછી જો એ સમર્પિત નિવેદિત વસ્તુ છે એનો પ્રસાદ રૂપે જો આપણે ગ્રહણ કરીએ તો એમાં ખોટું નથી. ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ વૃત્તમ યચ્ચાત્મનો પ્રિયમ દારાન સુતાન ગ્રહાન પ્રાણાન યત પરસ્મય નિવેદન. એકાદશ સ્કંદનું આ પ્રમાણ બ્રહ્મ સંબંધ મંત્રમાં જે શબ્દો આપે, જે શ્રીનાથજીએ બતાવ્યા છે, બહુ ગહન ટીકા છે શાસ્ત્રીજી.
પ્રમાણ છે ભાગવતનું, પણ સાથે સાથે બ્રહ્મ સંબંધના શબ્દો પણ આવી ગયા છે. ઇષ્ટમ દત્તમ ઉત્તમ જપ્તમ વૃત્તમ યચ્ચાત્મનો પ્રેમ દારાન સુદાન ગ્રહાન પ્રાણાન યત પરસ્મે નિવેદન. વૈષ્ણવો સિદ્ધાંત રહસ્યની ટીકા શ્રી ગુસાઈજીની નથી સિદ્ધાંત રહસ્ય ઉપર, પરંતુ એ આખા સિદ્ધાંત રહસ્યનું જે તત્વ છે એ આખું તત્વ નવરત્નના પ્રથમ શ્લોકની ટીકામાં ગુસાઈજીએ લઈ લીધું છે. એવું ગેરંટી આપે. તો એમાંથી જ આ શ્લોક પ્રમાણ નીકળે. તો બ્રહ્મ સંબંધ કરવાથી જ સાક્ષાત શ્રી ગોકુલેશના ભજનનો અધિકાર પ્રાપ્ત થાય છે. જેવી રીતે બ્રાહ્મણોને ગાયત્રી મંત્રથી જ જનોઈ પહેરવા મળે, બાકી ન મળે. તો આ રીતે જે બ્રહ્મ સંબંધ લીધેલા છે જીવો, એને પણ જો આ ગુસાઈજીની વાણી જો પ્રેક્ટિકલ કેટલી આપણા લોકોને સમજાય છે, પાપથી ભરેલા હોય એને પણ સરળતાથી સમજાય, અતિ પ્રેક્ટિકલ વાણી છે. હવે શ્રી ગુસાઈજી આપ શું ઉપક્રમ કરે છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ ઘણા દુઃખ આવતા દેખાય છે, નજરે પડે છે. બ્રહ્મ સંબંધી જીવો પણ દુઃખી થતા દેખાય છે. હવે નજરે જે દેખાય છે એને ખોટું કેમ માનવું? તો એ બધા દુઃખનું શું નિવારણ? એ બધા દુઃખનું નિવારણ મનમાં જે વૈષ્ણવો જે ખરેખર સાચા જે નિર્ગુણ વૈષ્ણવ છે એને છોડી દઈએ આપણે, એની વાત ન કરીએ. પણ જે આપણે બધા સગુણ જીવ વૈષ્ણવ છીએ, ક્યાંક ને ક્યાંક મનમાં એવી અપેક્ષા રાખતા જ હોઈએ કે ભાઈ આ દુઃખ નીકળી જાય તો સારું. ભલે પ્રભુ પાસે માંગવાની ના પાડી, પણ તોય મનમાં તો ક્યાંક મંગાઈ જ જતું હોય છે કે આ દુઃખ શું કામે આવે છે? અમે આટલું કરીએ છીએ, આટલી ભક્તિ કરીએ છીએ, આટલા પાઠ સ્મરણ કરીએ છીએ, તો ભાઈ સાહેબ તમે સંકલ્પ તો કરતા નથી. પાઠ કરવામાં તો પેલા સંકલ્પ કરવો પડે. એ તો કોઈ કરતું નથી, તો એ સંકલ્પ વગર લખાય કેમ કે આ કેના માટે કર્યા છે પાઠ? એમનામ યમનાષ્ટક પહેરે જાઓ, પણ પેલા સંકલ્પ થાય તો એ પાઠનું સકામ ફળ મળે. એના માટે સંકલ્પ જરૂરી છે. પછી આવીને અમને કહો કે ભાઈ અમે તો આટલા પાઠ કરીએ, પણ તમે સંકલ્પ કરતા નથી તો ક્યાંથી થાય? તો આટલા પાઠ કરીએ તો પણ દુઃખ આવે રાખે, એનું શું કરવું? તો શ્રી ગુસાઈજી આપણી આજ્ઞા કરે છે કે એ બધા દુઃખનું જે નિવારણ થાય એ પહેલું પગથિયું છે. પછી જ તમારા મનમાં પ્રેમ પેદા થશે. બાકી પ્રેમ કેમ થશે? પહેલા તો આપણામાં વેપારી દ્રષ્ટિ હોય. બ્રહ્મ સંબંધ નવા લઈએ ત્યારે વેપારી દ્રષ્ટિ હોય આપણામાં. પહેલા મારા દુઃખ નીકાળો પછી હું પ્રેમ કરું. હકીકત આ છે, મારું કંઈક સારું થાય. તો શ્રી ગુસાઈજી આ પરમ કૃપાળુ છે, પરમ પ્રેક્ટિકલ વાણી આપણી કે આપે એ કૃપા કરીને આજ્ઞા કરી કે નવરત્નમાં બધી ચિંતાઓનું તમારું નિવારણ થઈ જશે. પછી ભાઈ સાહેબ પ્રેમ કરો પ્રભુને. તો એ ઉપદેશ શ્રી આચાર્યજી ચિંતા કા અપી ન કાર્યા નિવેદિતા તુભી કદાપી ભગવાન અભી પુષ્ટિસ્તો ન કરી શકી લોક ચિંતા. આ વાણી ખાલી સાંભળવાનો એટલો આનંદ છે. કોઈ તમને માથે હાથ ફેરવીને કે જાઓ ચિંતા ન કરો, કેવો આનંદ છે. ચિંતા કા અપી ન ગુસાઈજી ભગવાન અભી પુષ્ટિસ્તા ન કરી શકી લૌકિક લૌકિક ગતિ નહીં કરે, ચિંતા બિલકુલ કરો. એવા શ્રી ગુસાઈજીના ચરણોમાં સહસ્ર વાર પ્રણામ કરી મારું અભ્યર્થના